હેલો, નમસ્તે. કેમ છો? આપણે લાસ્ટ ટાઈમ જે વિડીયો અપલોડ કર્યા હતા એ વિડીયોની અંદર આપણે ફંડ મેનેજમેન્ટ સુધીની પ્રોસેસ જોઈ હતી કે ફંડ કઈ રીતે PFMSની અંદર લાવવાનું હતું. જે આપણે ફંડ મેનેજમેન્ટ સિસ્ટમ આપણે લાસ્ટ વિડીયોમાં જોયું હતું. અને આજે આપણે જે ફંડ જે આવી ગયું છે એ ફંડને આપણે ખર્ચ કરવાનો છે. ખર્ચ કઈ રીતે કરવાનો છે, કઈ પ્રોસેસથી કરવાનો છે અને કોને કરવાનો છે એ પ્રોસેસ આપણે જોવાની છે. તો સૌથી પહેલાં તો PFMSની અંદર ખર્ચ કોણે કરવાનો છે. PFMSની અંદર બે લોકો છે, જે એક છે વેન્ડર અને એક છે બેનિફિશિયરી. હવે બેનિફિશિયરી શું છે અને વેન્ડર શું છે એ તમને ખબર જ છે કે વેન્ડર એટલે કે કોઈ સર્વિસ પ્રોવાઈડર છે, કોઈ સર્વિસ આપે છે અને સર્વિસના બદલામાં એ પૈસા લે છે. ઇટ મીન્સ કંઈક આપીને કંઈક લે છે, કંઈક ઇનપુટ આપીને કંઈક આઉટપુટ લે છે. ઇટ્સ મીન્સ કે એ વેન્ડર છે. અને બીજી જે વાત કરીએ છીએ બેનિફિશિયરી એટલે કે લાભાર્થી. આપણે સ્પષ્ટ ભાષામાં કહીએ તો લાભાર્થી. જે સરકારી જે બી આપણે વિધાઉટ કોઈ બી કામ કર્યા વગર જે બી સહાય મળે છે, જે લાભ મળે છે સરકારનો, એ લાભ લે છે. એટલે એક્ઝામ્પલ તરીકે જોઈએ તો વિધવા પેન્શન સ્કીમ થઈ ગઈ, વૃદ્ધાસ પેન્શન સ્કીમ થઈ ગઈ, જેમાં વૃદ્ધ તેમજ વિધવાઓને જે સહાય મળે છે સરકાર તરફથી, એ લોકો એક બેનિફિશિયરી છે, એક બેનિફિટ લે છે સરકારનો, તો એ લોકો બેનિફિશિયરી કહેવાય. અને જે વેન્ડરની વાત છે કે વેન્ડર કે જે સર્વિસ પ્રોવાઈડર છે, કોઈ બી સેલરી પર્સન છે, ઓફિસની અંદર કામ કરતો હોય તો ઓફિસની અંદર કામ કર્યા બદલ એમને જે સેલરી મળતી હોય એ એક વેન્ડર જ છે. કોઈ સર્વિસ પ્રોવાઈડર થઈ ગયો. હવે વેન્ડરની અંદર કેટલા ટાઈપના વેન્ડર હોય. કોઈ પર્સનલ વેન્ડર હોય, કોઈ સેલરી પર્સન હોય, કોઈ કમેરિકલ વેન્ડર હોય. કમેરિકલ મતલબ કે કોઈ થર્ડ પાર્ટી વેન્ડર, કોઈ પ્રોજેક્ટ કમેરિકલ એટલે કે કોઈ જે બી ડીલર હોય, થર્ડ પાર્ટી કોઈ ડીલરશીપ સંભાળતો હોય, કમેરિકલ થર્ડ પાર્ટી થઈ ગયું. એ ડિપાર્ટમેન્ટલ બી વેન્ડર હોય. બીજું એક એજન્સી બી વેન્ડર હોઈ શકે છે કે કોઈ એજન્સી છે એના ડિપાર્ટમેન્ટ સિવાય બી કોઈ એક એની એડિશનલ કોઈ સર્વિસ બી પ્રોવાઈડ કરતું હોય તો એ બી એક વેન્ડર બની શકે છે. એટલે આ ટાઈપના વેન્ડરના ટાઈપ્સ અંદર જ્યારે બી વેન્ડર તમે એડ કરવા જશો તો આ ટાઈપના વેન્ડર તમને ત્યાં જોવા મળશે. PFMSની અંદર આ વેન્ડર અને બેનિફિશિયરી આ બંનેને આપણે ખર્ચ કરવાનો છે, પેમેન્ટ આપવાનું છે. બટ PFMSની અંદર એવું છે કે જેને બી આપણે ખર્ચો કરીએ છીએ એની બેંક અકાઉન્ટની ડિટેલ અને એમની ડિટેલ PFMSની અંદર એકવાર રજિસ્ટર કરવી પડે છે. ઓનલી વન ટાઈમ પ્રોસેસ છે કે જે બી ડિટેલ તમે PFMSની અંદર નાખો છો એ ડિટેલ સાચી છે કે ખોટી એ PFMS વેલિડેટ કરે છે. અને વેલિડેટ કર્યા પછી એનો એક યુનિક કોડ જનરેટ કરે છે. પર્ટિક્યુલર વ્યક્તિનો એક યુનિક કોડ હોય છે. વેન્ડરનો હોય તો વેન્ડરનો યુનિક કોડ હોય, બેનિફિશિયરી હોય તો બેનિફિશિયરીનો યુનિક કોડ હોય. ઇટ્સ મીન કે જે બી ડેટા તમે ફિલઅપ કર્યો છે એને વેલિડેટ કરે છે. એટલે વેલિડેટ કરવાનું એ રીઝન એક જ છે કે ખોટું પેમેન્ટ ના થાય, ડુપ્લિકેટ પેમેન્ટ ના થાય. એ રીઝનથી જ એને વેલિડેટ કરે છે. એટલે વન ટાઈમ પ્રોસેસ શું છે, કઈ રીતે વેન્ડરનું રજિસ્ટ્રેશન થાય છે એ આપણે આજે જોઈશું. સૌથી પહેલાં તો વેન્ડર રજિસ્ટ્રેશન કોના આઈડીથી થશે. વેન્ડર રજિસ્ટ્રેશન છે એ તમારા ડેટા ઓપરેટરના આઈડીથી થશે. એ ડેટા ઓપરેટરનું આઈડી લોગિન કરવાનું રહેશે. ડેટા ઓપરેટરનું આઈડી લોગિન કર્યા પછી એની અંદર એક ઓપ્શન છે માસ્ટરની અંદર છે વેન્ડર અને વેન્ડર પછી છે એડ ન્યૂ. આ આપણે એક સિંગલ વેન્ડર એડ કરવાની પ્રોસેસ જોઈ રહ્યા છીએ અત્યારે. આ એડ ન્યૂ કરશો તો આ ટાઈપનું એક પેજ ઓપન થશે. એની અંદર એની વેન્ડરની એક ડિટેલ આપેલી છે. સૌથી પહેલાં એક ટાઈપ્સ ઓફ વેન્ડર એટલે કઈ ટાઈપનો વેન્ડર છે એ તમારે બાય ડિફોલ્ટ અંદર બતાવેલા છે, એ તમારે સિલેક્ટ કરવાના છે. સિલેક્ટ કર્યા પછી એની ડિટેલ ફિલઅપ કરવાની છે. એનું ફર્સ્ટ નામ, લાસ્ટ નેમ, એનું એડ્રેસ, એના બેંક અકાઉન્ટની ડિટેલ, એ બધી જે ડિટેલ જે મેન્ડેટરી ચીજ છે એ જ વસ્તુ તમારે ફિલઅપ કરી અને સબમિટ કરવાનું છે. જ્યારે બી વેન્ડરને સેવ કરવામાં આવશે
ત્યારે ડાયરેક્ટલી વેન્ડર એક્ટિવેટ નહીં થઈ જાય, કેમ કે તમે જે બી ડેટા નાખ્યો છે એ બેંક સર્વરમાંથી વેલિડેટ થશે, PFMSમાંથી વેલિડેટ થાય છે. તો વેલિડેશન માટે થોડોક ટાઈમ લાગે છે, જે એ ડિપેન્ડ છે બેંકના સર્વર ઉપર કે જે કઈ ટાઈપની તમારી બેંક છે. જસ્ટ કે તમારી CBS બેંક હશે તો ફાસ્ટ વેલિડેશન થશે, કોઈ કોઓપરેટિવ બેંક હોય તો થોડો ટાઈમ લાગે. એ પ્રકારનો ટાઈમિંગ લાગે છે વેન્ડરને એક્ટિવેટ કરવા માટે. હવે વેન્ડરમાં કઈ રીતે તમને ખબર પડશે કે વેન્ડર એક્ટિવેટ થયો કે નહીં? હવે આપણે જે વેન્ડર એક્ટિવેટ થયો કે નહીં એ કઈ રીતે જોવાનું છે, એના સૌથી પહેલાં તો વેન્ડરના 3 સ્ટેટસ આવે છે. સૌથી પહેલું સ્ટેટસ જ્યારે બી તમે સેવ કરશો ત્યારે પહેલું સ્ટેટસ તમારું પેન્ડિંગ બતાવશે વેન્ડરનું, અને જ્યારે પેન્ડિંગ સ્ટેટસમાંથી સેકન્ડ સ્ટેટસ આવશે સેન્ડ ટુ બેંક, મતલબ તમારી ડિટેલ બેંકમાં મોકલેલ છે. અને થર્ડ વન જે સ્ટેટસ આવે છે સક્સેસ ઇન બેંક, મતલબ બેંકની તરફથી સક્સેસ થઈ ગયું છે. મતલબ સેન્ડ ટુ બેંક, સક્સેસ ઇન બેંક જ્યારે બી થઈ જાય ત્યારે તમે એ વેન્ડરને પેમેન્ટ કરવા માટે એલિજિબલ થઈ શકશો. એટલે આ 3 સ્ટેપ વેન્ડરના હોય છે. જ્યારે બી સક્સેસ થઈ જાય ત્યારે તે વેન્ડર તમે પેમેન્ટ કરી શકો છો. આ તો વાત થઈ ગઈ સિંગલ વેન્ડરની, કે કોઈ પર્ટિક્યુલર કોઈ 1 બાય 1 કોઈ ઇન્ડિવિજ્યુઅલ વેન્ડરને તમે કોઈ રજિસ્ટર કરતા હોય એ ટાઈપની. બટ ઇન કેસ હવે તમારે એક સાથે 50, 100, 200, 300 કે જે બી મલ્ટિપલ વેન્ડરને એક સાથે એક્સેલ શીટથી તમે એને રજિસ્ટ્રેશન કરવું છે, તો એના માટે શું પ્રોસેસ છે એ પ્રોસેસ માટે પર જોઈએ માસ્ટર, વેન્ડર અને વેન્ડર પછી છે અપલોડ વેન્ડર ડેટા. આ દરેક પ્રોસેસ ડેટા ઓપરેટરના આઈડીથી જ થાય છે, બરાબર છે. હવે એક સાથે મલ્ટિપલ વેન્ડરનું રજિસ્ટ્રેશન કરવાની પ્રોસેસ છે, એની અંદર અપલોડ વેન્ડર ડેટા જ્યારે ક્લિક કરશો તે આ ટાઈપની જે ફર્સ્ટ સ્ક્રીનશોટ દેખાય છે એ ટાઈપનું તમને સ્ક્રીન દેખાશે. એ સ્ક્રીનની અંદર બાજુમાં એક ટેમ્પલેટ આપ્યું છે, અને ટેમ્પલેટ જે ડાઉનલોડ ટેમ્પલેટ લખેલું છે એ હાઇપરલિંક હશે. તે હાઇપરલિંક ઉપર ક્લિક કરી એ ટેમ્પલેટ ડાઉનલોડ કરવાનું રહેશે. એ ડાઉનલોડ કરેલું ટેમ્પલેટ છે જે સેકન્ડ નંબરનો સ્ક્રીનશોટ છે એ ટાઈપનું ટેમ્પલેટ આવે છે. ટેમ્પલેટની અંદર એવું જ છે કે જે ડિટેલ તમે ઇન્ડિવિજ્યુઅલ કરતા હતા એ જ વસ્તુ મલ્ટિપલ તમે એક સાથે વેન્ડરની ડિટેલ ત્યાં ફિલઅપ કરવાની છે. બટ આની અંદર ફરક એટલો જ છે કે જ્યારે બી તમે આ ડેટા ફિલઅપ કરી જ્યારે બી અપલોડ કરવા જશો તો 2 ટાઈપની એરર જનરેટ થાય છે. હવે કઈ એરર જનરેટ થાય છે અને શાના કારણે એરર જનરેટ થાય છે એની વાત કરીએ. સૌથી પહેલી એક વેલિડેશન એરર આવે છે. જે બી તમે ડેટા તમે એક્સેલ શીટની અંદર અપલોડ કર્યો છે એ ડેટા PFMSના માસ્ટર ડેટા સાથે વેલિડ નથી. મતલબ જે બી તમે કોઈ પર્ટિક્યુલર બેંકનું નામ લખ્યું છે, સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા છે તો એનું નામ તમે ઇન શોર્ટ લખ્યું છે SBI, તો એ PFMSના માસ્ટર ડેટા સાથે લિંક નથી, મેચ નથી, જે વેલિડ નથી, એ કારણે એ ડેટા ઇનવેલિડ આવશે. તો જે PFMSના માસ્ટર ડેટામાં જે નામ છે, જે સ્પેલિંગ છે એ જ વસ્તુ તમારી એક્સેલ શીટની અંદર નાખવાનું રહેશે. ત્યારે જો એ ટાઈપનું નહીં હોય તો વેલિડેશન એરર જનરેટ થશે. બીજી એક વસ્તુ, જ્યારે બી તમે સિક્વન્સલી વેન્ડરની ડિટેલ તમે ફિલઅપ કરતા હશો તો ઇન કેસ તમે એક રો ફિલઅપ કરી એના પછી સેકન્ડ રો બ્લેન્ક છોડી થર્ડ ફિલઅપ કરી તો આ ટાઈપની બી કોઈ પણ ટાઈપની ફેરફાર કરશો તો બી વેલિડેશન એરર જનરેટ થશે. એટલે કોઈ પણ ટાઈપની સ્પેસ રાખવાની નથી. હવે આ તો થઈ ગઈ વેલિડેશન એરરની. હવે બીજી એક એરર આવે છે કન્ફિગ્યુરેશન એરર. હવે કન્ફિગ્યુરેશન એરરમાં શું હોય છે, જ્યારે બી તમે એક્સેલ શીટ ડાઉનલોડ કરી છે એની અંદર તમે એવું વિચાર્યું છે કે હવે જે એક્સેલ શીટ છે એક્સેલ શીટની અંદર જે કોઈ પર્ટિક્યુલર નામ લખતા હશો તો નામ બહુ લોંગ હશે, તો એ ટાઈમે શું થશે કે તમે તમારું જે કોલમ છે એને થોડો બ્રોડ કરી દેશો, થોડો લાંબો કરી દેશો, તો એ કારણે તમારી જે એક્સેલ શીટ છે એની અંદર ચેન્જીસ થઈ જશે. જે ફોર્મેટ PFMSનું છે એના ફોર્મેટમાં છેડછાડ થશે, તો એ વસ્તુ વેલિડ નથી. તો જે ફોર્મેટમાં PFMSના ફોર્મેટમાં છે એ જ ફોર્મેટમાં રાખવાનું છે. કોઈ પણ ટાઈપના છેડછાડ નથી કરવાના. જો કોઈ પણ ટાઈપના છેડછાડ હશે તો એ કન્ફિગ્યુરેશન એરર જનરેટ કરે છે. એટલે આ 2 ટાઈપની એરર આવે છે. તો આ ડેટા ફિલઅપ કરી અને અપલોડ કરવાનું રહે છે. જ્યારે બી ડેટા તમે ફિલઅપ કરી અપલોડ કરશો
તો આ ટાઈપનો જે બી જેટલા બી ડેટા ત્યાં હશે તે ડેટાની ડિટેલ બતાવજે કે તમે 100 ડેટા ફિલઅપ કરીને અપલોડ કર્યા છે, એમાંથી કે 99 વેલિડ થયા છે અને એક ઇનવેલિડ થયો છે. તો એક ઇનવેલિડ થયો છે તો ઇનવેલિડ થયું છે તો બી તમારી ડેટા જે એક્સેલની ફાઇલ હશે એ સક્સેસફુલી અપલોડેડ નહીં બતાવે, ભલે 99 અપલોડ થયા છે. તો એ ટાઈમે તમારે જે વેલિડેશન એરરનો જે દેખાય છે તે વેલિડેશન ઉપર ક્લિક કરી અને જે વેલિડ નથી એ વેલિડેશન એરરનું રીઝન જોવાનું રહેશે કે એની અંદર રિમાર્ક આવશે કે કયા કારણે વેલિડ નથી. એ ડાઉનલોડ કરી એની અંદર જે તમે જે ડાઉનલોડ કરી એ ફાઇલ નહીં પણ તમારી જે ઓરિજિનલ ફાઇલ છે 100 ડેટાની, એ 100 ડેટાની ફાઇલમાં જે એક ઇનવેલિડ છે એ ડેટા સુધારી ફરી 100 ડેટા તમારે અપલોડ કરવાનો રહેશે. ભલે 99 વેલિડ છે ને 1 ઇનવેલિડ છે, પણ સેકન્ડ ટાઈમ જ્યારે તમે અપલોડ કરશો તો તમારે 100 ત્યારે નાખવાના રહેશે. અને જ્યારે 100 વેલિડ થઈ જશે તો એનું સ્ટેટસ આવી જશે સક્સેસફુલી અપલોડેડ. જ્યારે બી સક્સેસફુલી અપલોડેડ થઈ જશે ત્યારે તમારો 100% ડેટા કમ્પ્લીટ. આ પ્રોસેસ છે બલ્કની અંદર વેન્ડર અપલોડ કરવાની. હવે આ તો વાત થઈ ગઈ વેન્ડરની રજિસ્ટ્રેશન કરવાની. બટ વેન્ડર આ જે પ્રોસેસ છે એ જ પ્રોસેસ બેનિફિશિયરીની બી છે. બેનિફિશિયરીને બી ત્યાં રજિસ્ટર કરવું પડે છે. બટ વેન્ડર જે તમે નાખ્યો છે એને અપ્રૂવ કરવાની જરૂર નથી પડતી. બટ જ્યારે બેનિફિશિયરી તમે એડ કરો છો તો તેને અપ્રૂવ કરવાની જરૂર પડે છે. એટલે બેનિફિશિયરીને અપ્રૂવલ આઈડીથી અપ્રૂવ કરવો પડે છે. હવે વેન્ડર અને બેનિફિશિયરી બંને તમે રજિસ્ટર કરી દીધો, બટ હવે એ લોકોને પેમેન્ટ કરવાનું છે. PFMS ઉપર આવી ગયો છે, બરાબર છે. આ તો વેન્ડર રજિસ્ટ્રેશન થઈ ગયું. બટ ઇન કેસ તમારા રીજનમાં એવું થાય કે ક્યારેક બી તમે વેન્ડર રજિસ્ટ્રેશન કરતા હશો તો એ ટાઈમે તમને એ ટાઈપની એરર જનરેટ થશે કે ઓલરેડી એન્ટ્રી ડન, મતલબ એ વેન્ડર પહેલાં રજિસ્ટર છે, મતલબ બીજી કોઈ સ્કીમ રિગાર્ડિંગ એને પેમેન્ટ લીધું છે. તો એ ટાઈમે ડુપ્લિકેટ થશે અને નવો વેન્ડર નહીં રજિસ્ટર કરવા દે. તો એ ટાઈમે એ વેન્ડરને તમારે મેનેજમાં જઈને ખાલી મેપ કરવાનું રહેશે. ઓલ ઓવર ઇન્ડિયાની અંદર PFMS ઉપર એક જ વાર એક વેન્ડર રજિસ્ટર થાય ત્યારે બી તમે જે વખતે તમને ડુપ્લિકેશનની એરર બતાવે તો એ ટાઈમે એ વેન્ડરને ફરીવાર રજિસ્ટર કરવાની જરૂર નહીં પડે. એ વેન્ડરને ખાલી મેપ જ કરવાનું રહેશે, બરાબર છે. અને મેપ થઈ જાય તો તમે એને પેમેન્ટ માટે ઇલિજિબલ થઈ જશો. વેન્ડર અને બેનિફિશિયરી બંને તમે રજિસ્ટર કરી દીધા. બટ હવે પેમેન્ટ કરવાનું છે. તો PFMSમાં કયા મોડ્યુલથી પેમેન્ટ થાય છે એ તમને ખબર જ છે. નંબર 1 એક મોડ્યુલ છે EAT મોડ્યુલ અને એક બીજું મોડ્યુલ છે DBT મોડ્યુલ. એજન્સી માટે બે મોડ્યુલ હોય છે, એક EAT મોડ્યુલ અને એક DBT મોડ્યુલ, બરાબર છે. હવે EAT મોડ્યુલ અને DBT મોડ્યુલ શું છે એ આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું. આપણે EAT મોડ્યુલ જ શીખવાનું છે, DBT મોડ્યુલ અત્યારે નથી શીખવાનું. એટલે નેક્સ્ટ વિડીયોની અંદર હું EAT કઈ રીતે રન કરાવી એ નેક્સ્ટ વિડીયોની અંદર હું બતાવીશ. ઓકે, થેન્ક યુ.